નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ અને ડિટેલ્સ મોકલી શકો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો, એક નંબર ઉપર આજ 10 ભેંસો લાવ્યો છું। તો એક નંબર ઉપર તમે જોઈ શકો છો। ભેંસની ડિટેલ્સની વાત કરીએ તો વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાણેલી છે, નીચે પાડી હતી એ મરી ગઈ છે એવું માલિકનું કહેવું છે। વ્યાઈ ગયેલ છે બાઈક, અને બીજા વેતરમાં વ્યાણેલી છે, પારું હતું પણ મરી ગયું એવું માલિકનું કહેવું છે। દૂધની વાત કરીએ તો 5 લીટર જેવું દૂધ કરે છે। હાલ 45 દિવસ થયા છે વ્યાણી તેના, અને દૂધ 5 લીટર હાજરમાં દોઈ લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી રહેશે। અને દૂધની વાત કરીએ એવું માલિકનું કહેવું છે કે 6 લીટર જેવું દૂધ આપતી, પણ પારુંના મર્યા પછી 5 લીટર જેવું દૂધ કમ્પ્લીટ દોવા દે છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। કમ્પ્લીટલી તમારે દોઈ લેવાની, પગ ઉપાડવાની પર કોઈ બીજી કોઈ ટેવ જ નથી। સાવ ચોજી ભેંસ છે એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો માત્ર 72,000 જેવી કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, તેમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, તમારું માન રહેશે। લોકેશનની વાત કરીએ તો કુતિયાણા તાલુકો છે, પોરબંદર જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે નીચે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। 2 નંબર ઉપર ભેંસ દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં પણ સારી છે, અને ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે, કોઈ પણ જાતનો ફોલ્ટવાળી નથી। બીજા વેતરમાં જ છે। બીજી ડિટેલ્સની વાત કરીએ તો 10 દિવસની અંદર વ્યાઈ જશે। 10 જ દિવસની કાચી છે, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો। ભેંસનો ઘાટ પણ જોઈ શકો છો। ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ રહેશે। ઊંચાઈ લંબાઈમાં પણ સારી છે, દૂધમાં પણ સારી રહેશે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। તે તમે વિડીયોના માધ્યમથી બધી ડિટેલ્સ આપી શકો છો, અને તમે તે વિડીયોમાં પણ જોઈ શકો છો। ફોટો દ્વારા પણ તમે તે ભેંસ જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 1,50,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કુતિયાણા ગામ છે, પોરબંદર તાલુકો છે, અને પોરબંદર જિલ્લાની અંદર પણ તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે। હાલ 5 લીટર જેવું દૂધ કરે છે, સવાર સાંજ, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। અને હાલ 1.5 મહિનાની વ્યાણેલી છે, 1.5 મહિનો થયો છે વ્યાણી તેના એવું માલિકનું કહેવું છે। બધી જવાબદારી રહેશે। નીચે પણ પાડી છે, પાડી ઉપર પણ કમ્પ્લીટ દોવા દે છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। હાડ ગજામાં સારી છે, ઊંચાઈ લંબાઈમાં પણ સારી છે, અને ટોટલ જવાબદારીવાળી ભેંસ રહેશે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 1.5 મહિનો થયો છે, 1 મહિનો અને 15 દિવસ જ થયા છે વ્યાણી તેના એવું માલિકનું કહેવું છે। 5 લીટર દૂધ સવાર સાંજ કમ્પ્લીટ તમને દોઈ લેવાની છૂટ, બધી જવાબદારી રહેશે ભાઈ। અને કિંમતની વાત કરીએ તો માત્ર 55,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લોકેશનની વાત કરીએ તો દીવરાણા ગામ છે, માંગરોળ તાલુકો છે, અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 4 નંબર ઉપર ભેંસ। આ ભેંસ વેચવાની છે, ત્રીજા વેતરમાં છે, સારા નસલની, અને ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, અને હાડ ગજામાં પણ સારી છે, અને વેતરમાં ત્રીજા વેતરમાં છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 15 દિવસ પછી વ્યાસે એવું માલિકનું કહેવું છે કે હાલ 15 દિવસની કાચી છે, 15 દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી રહેશે। ઊંચાઈ લંબાઈમાં પણ સારી છે, અને હાડ ગજામાં પણ સારી છે। અને ઘાટમાંની વાત કરીએ તો ઘાટમાં તો બેસ્ટ ઘાટ ભેંસનો છે એવું માલિકનું કહેવું છે। તમે તે વિડીયોમાં જોઈ શકો છો। 4 આછળ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। હાડ ગજામાં વાળી ભેંસ છે, દૂધમાં પણ સારી રહેશે, અને ત્રીજું વેતર 15 દિવસની અંદર વ્યાઈ જશે। ટોટલ જવાબદારીવાળી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આંબેસ આ ગામ છે, માળિયા હાટીના તાલુકો છે, અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। ટોપ ક્લાસના નસલની ભેંસ છે, 2.5 મહિનાની વ્યાણેલી છે, અને ખાણ ઉપર દોવા દે છે એવું માલિકનું કહેવું છે। ઘાટ પણ સારો છે, ઊંચાઈ લંબાઈ પણ સારી છે, અને બીજો કોઈ ફોલ્ટ નથી, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 4 આછળ પણ કમ્પ્લીટ છે, અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી, ગરમીનો પણ કોઈ ફોલ્ટ નથી।
અને 2.5 મહિનાની આણેલી છે અને 2.5 લીટર દૂધ કમ્પ્લીટ દોઈ લેવાની છૂટ, તમારે 2 ટાઈમ દોરાવી લેવાની છૂટ, એવું માલિકનું કહેવું છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવી ભેંસ છે. સારા નસલની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને તમારા ભાવમાં છે ભાઈ 42,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નિખાલા ગામ છે, ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. પેલ વેતરોવાળા, જેને પેલ વેતર ખડાઈ ભેંસ લેવી હોય તેના માટે લઈને આવ્યો છું. ભેંસ પહેલાં વેતરની છે ભાઈ. તેની ડિટેલ્સની વાત કરીએ તો ખડાઈ બહુ સારી છે, ચારા નસલની છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો. ફોટામાં તમે મોબાઈલમાં તમે ફોટો જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. કેવા નસલની છે, સારી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. આનો કોઈ ફોલ્ટ નથી અને ગરમીનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. હજી 1 મહિનાની કાચી છે, વ્યાવાની વાર છે ભાઈ, એવું માલિકનું કહેવું છે. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પણ સારી રહેશે, પૂરી ઊંચાઈ લંબાઈ છે અને હાલ 6 દાંતે છે એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. કોઈ બીજો ફોલ્ટ નથી, ફોલ્ટમાં કોઈ પણ બીજો જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો પણ માલ રહેશે એવું માલિકનું કહેવું છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોરવાડા ગામ છે, ભેસાણ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. હાલ વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે. દૂધની વાત કરીએ તો 6 લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરે છે. 15 દિવસની કાચી છે. આગલા વેતરમાં 6 લીટર જેવું દૂધ કરતી કમ્પ્લીટ. ફૂલ જવાબદારી રહેશે. ઊંચાઈ લંબાઈની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં પણ સારી છે. ઘાટની વાત કરીએ તો ઘાટમાં પણ બેસ્ટ ઘાટ છે એવું માલિકનું કહેવું છે. સારી છે, તમે પણ તે ફોટામાં જોઈ શકો છો, વિડીયોની અંદર તમે તે જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. 4 આછળ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. ટોટલ જવાબદારીવાળી રહેશે અને આગલા વેતરમાં કમ્પ્લીટ 6 લીટર જેવું દૂધ કરતી, એટલે દૂધમાં પણ સારી છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સુલતાનપુર ગામ છે, માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવશે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ દેવાની છે, હાટું પણ કરવાનું છે કોઈ હોય તો એવું માલિકનું કહેવું છે. હાલ 8મો મહિનો ચાલુ છે. ફૂલ જવાબદારી રહેશે. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજુ પણ તમે જોઈ શકો છો અને તે કોઈ પણ બીજા ફોલ્ટ વગરની ભેંસ છે. સારા નસલની અને કમ્પ્લીટ ભેંસ છે. દોવામાં પણ સારી રહેશે ભાઈ. હાટું કોઈને કરવાનું હોય ભેંસ સારે તો માલિક હારે પણ વાત કરી અને તમે તે કોન્ટેક્ટ કરી શકો છો. અને એમને એમ લેવી હોય તો આપણે કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો પણ ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મેંદરડા ગામ છે, જૂનાગઢ જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. 5મા વેતરમાં ભેંસ છે, 7 લીટર દૂધ કરે છે કમ્પ્લીટ અને હાલ 1 મહિનાની વાર છે વ્યાવાની એવું માલિકનું કહેવું છે. કાચી છે ભાઈ. આગલા વેતરમાં 7 થી 7.5 લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરતી, તમારે દોરાવી લેવાની છૂટ વ્યાય બાદ અને ત્યારબાદ પણ સારું દૂધ કરશે એવું માલિકનું કહેવું છે. ઊંચાઈ લંબાઈ સારી છે, હાટ ગજુ પણ તમે જોઈ શકો છો અને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ભેંસ પણ તમે જોઈ શકો છો ફોટો દ્વારા. અને આપણે કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં પણ ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો આપણે ભેંસને લોકેશનની વાત કરીએ તો જસાપર ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. 6 મહિનાની ગાભણ છે, હજી 2 ટાઈમ દોવા દે છે. 1 લીટર હાલ દોવા દે છે. 6 મહિના ગાભણ છે તોય. અને આ ભેંસમાં 3 આસળ જ છે એવું માલિકનું કહેવું છે. 3 આસળી ભેંસ છે, તે તમે ભેંસનું ઉપર તમે જોઈ શકો છો. 3 જ આસળ છે અને ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો. હાડ ગજો પણ તમે જોઈ શકો છો. ઘાટ પણ તમે જોઈ શકો છો. સારી ભેંસ છે અને તમારા ભાવની ભેંસ છે એવું માલિકનું કહેવું છે. કિંમતની વાત કરીએ તો 45,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. તેમાં થોડો ઘણો માઇનોર ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જાંબાળા ગામ છે,
વિસાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.